એક તરફ તૂટતા પહાડો તો બીજી તરફ વિકરાળ સ્વરૂપે વહેતી નદીઓ, જેની વચ્ચે તબાહ થઈ રહી છે અનેક નિર્દોષ જિંદગીઓ. પહાડી રાજ્યોથી લઈ મેદાની વિસ્તારો સુધી અનરાધાર વરસાદ લોકોની મુસીબત વધારવાનું કામ કરી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. તમારી સાથે, સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું જય. મુશળધાર વરસાદના કારણે નદીઓ તેના રૌદ્ર સ્વરૂપે વહી રહી છે અને તેના વહેણ વચ્ચે જે આવે તેને તે જળ સમાધિ લેવડાવી રહ્યો છે. પ્રકૃતિની આ વિનાશ લીલા આગળ કાળા માથાનો માનવી તમામ જીવ કેવા બેબાકડા થઈ જાય છે, લાચાર બની જાય છે. તેની જીવતી જાગતી એક એક તસવીર તમને બતાવવી છે. ગાડીઓ વહેવા લાગી છે, લોકો ડૂબવા લાગ્યા છે. કુદરતનો કહેર વહેતી દરેક જિંદગી બે હાથ જોડીને કહી રહી છે કે બસ હવે તો ખમૈયા કરો. પહાડો પર ફરી એકવાર વાગ્યું અલાર્મ. મુસીબત બનીને વરસતો આ વરસાદ. વારંવાર તૂટવા લાગે છે આ પહાડો, રૌદ્ર સ્વરૂપે વહેવા લાગે છે આ નદીઓ. કુદરતનો આ કેવો કહેર! ચારે કોર તબાહી જ તબાહી. કોપાયમાન છે પ્રકૃતિ, તેનો ઈશારો તો સમજો. હિમાચલ પ્રદેશ. આ ચોમાસું પહાડી રાજ્યો માટે પારાવાર મુસીબત લઈને આવ્યું છે. થોડા દિવસો વીતે અને હિમાચલ પ્રદેશમાં આભ ફાટે છે અને તારાજી સર્જાય છે. ઉનામાં ભારે વરસાદ આખા પરિવાર પર કહેર બનીને વરસે છે. આખો પરિવાર કારમાં જઈ રહ્યો હતો. પાણીના નાળામાંથી પરિવાર પસાર થાય છે, પરંતુ પરિવાર માટે આ મુસાફરી અંતિમ સાબિત થાય છે. અચાનક નાળામાં પાણીનો એવો ધસમસતો પ્રવાહ આવી જાય છે કે આખી કાર ડૂબી જાય છે. આ કારમાં સવાર 11 થી 12 લોકોના પીડાદાયક મોત નીપજે છે. હિમાચલ પ્રદેશ પંજાબ સરહદ પર આવેલા ઉનામાં આ ગોઝારી દુર્ઘટના બને છે. પરિવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો, પરંતુ કાળ તેમને ભરખી જાય છે. એક સાથે 11 થી 12 લોકોના મોતથી આખા પરિવારમાં માતમ ફેલાઈ જાય છે. ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. તેઓ રૌદ્ર સ્વરૂપે વહી રહ્યા છે. ત્યારે ઉનામાં આવા જ નાળામાં કાર તણાવા લાગે છે. પાણીના ધસમસતા પ્રવાહમાં એક સફેદ કાર તણાઈ ગઈ. કિનારામાં અનેક લોકો ઊભા હતા. તેમણે પોતાની સામે અનેક જિંદગીઓ ડૂબતા જોઈ. નજર સમક્ષ કિનારા પર ઊભા લોકોએ મોતનું તાંડવ જોયું. પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર જળ સમાધિ લઈ રહી હતી. પરંતુ અહીં આ વિનાશ લીલાને નિહાળનારા પણ લાચાર હતા. આટલા ધસમસતા પ્રવાહ વચ્ચે કિનારા પર ઊભેલા લોકોને, ફસાયેલા લોકોને બચાવવા લગભગ અશક્ય લાગ્યા હશે. નહીં તો કોઈ પોતાની નજર સમક્ષ લોકોને આ રીતે મરતા ન જોઈ શકે. હિમાચલ પ્રદેશ પંજાબ સરહદ પર આવેલા ઉનામાં આભ ફાટતા તારાજી સર્જાય છે. ભૂસ્ખલન બાદ એક તરફ રસ્તાઓ, ઘરો તૂટી ગયા, તો બીજી તરફ નદીઓમાં આવેલા ઘોડાપુરમાં બધું જ તણાઈ ગયું. ઉનામાં માર્કંડેય નદીના પાણીએ ભારે તબાહી સર્જી છે. આ દ્રશ્યો જુઓ. પાણીના ધસમસતા પ્રવાહને કારણે મુખ્ય માર્ગ આખો તૂટી ગયો છે. પેટ્રોલ પંપ પરથી જ તોફાન કરતા પાણી વહેવા લાગે છે. કુદરતના આ કહેરને નજર સમક્ષ નિહાળનારા જિંદગીભર આ બિહામણી તસવીરો ભૂલી નહીં શકે. આ બે તસવીર જુઓ. પહેલા જ્યારે નદીના પાણી પેટ્રોલ પંપ પરથી પસાર થાય છે, અને તે બાદની તસવીર જુઓ. પાણીના ધસમસતા પ્રવાહે પેટ્રોલ પંપને કેટલું નુકસાન પહોંચાડ્યું છે. પ્રકૃતિએ કેવો વિનાશ ફેર્યો છે તેની સાબિતી આ આકાશી નજારો આપી રહ્યો છે. ભૂસ્ખલન બાદ કેટલું પારાવાર નુકસાન થયું છે તે આ તસવીરોમાં જોઈ શકાય છે. કુદરત કહેર વરસાવીને આગળ વધી ગઈ અને બરબાદી તેની પાછળ છોડતી ગઈ. ઉના પંથકમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ ફેક્ટરીના શેડ તૂટ્યા અને દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેમાં 3 લોકોના મોત થયા છે. પૂરને કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. 31 જુલાઈથી કુદરતના કહેરનો હિમાચલ પ્રદેશ સામનો કરી રહ્યું છે. કુલ્લુ, મંડી અને શિમલામાં આવેલા પૂરમાં 30 લોકો લાપતા હતા, જેમાંથી 28 લોકોના મૃતદેહ મળી આવ્યા. ચોમાસાની સિઝનમાં હિમાચલ પ્રદેશમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં 4 નેશનલ હાઈવે સહિત 338 રસ્તાઓને ભૂસ્ખલનને કારણે નુકસાન થયું અને તેને બંધ કરવા પડ્યા. સૌથી વધારે શિમલામાં 104 રસ્તાઓ બંધ છે. તે બાદ મંડીમાં 71, સિરમૌરમાં 58, ચંબામાં 55, કુલ્લુમાં 26, તો સોલાન, લાહૌલ સ્પીતિમાં 7, કાંગડામાં 4 અને બિલાસપુરમાં 1 રસ્તો બંધ છે. 27 જૂનથી 9 ઓગસ્ટ દરમિયાન હિમાચલ પ્રદેશને 842 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
पिछले 24 घंटे में भी जो है ऊना से समाचार है, कोई 7 लोगों की वहाँ बह जाने का समाचार है। इस तरह से अभी तक कोई 180 से ऊपर लोगों ने अपनी जान वर्तमान इस बरसात में गंवाई है और अभी तक 136 के करीब हमारी सड़कें भी अवरुद्ध है, जिनके ऊपर तेजी से काम हो रहा है ताकि इनको शीघ्र बहाल किया जा सके। बाकी जो भी रात के काम है वो युद्ध स्तर पर जारी है। દેવભૂમિ ઉત્તરાખંડમાં પણ આસમાની આફત ઓછી થવાનું નામ નથી લઈ રહી. ચમોલીમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ઋષિકેશ બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો. પોકલેન મશીનની મદદથી પહાડોના પથ્થર હટાવવાની કામગીરી કરાય. રસ્તો બંધ થતા દૂર દૂર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. ઉત્તરાખંડમાં નદીઓ તેના રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. પાણીના ધસમસતા વહેણ વચ્ચે લોકો પસાર થઈને પોતાની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે. પાણીના તોફાની પ્રવાહ પર ઝાડના થડનો કામચલાઉ પુલ બનાવાયો છે. નીચે નદીનો ધસમસતો પ્રવાહ છે અને તેના પર પુલ છે, જેના પર લોકો એક છેડેથી બીજા છેડે જઈ રહ્યા છે. ઉત્તર કાશીના સાંકરી ગામ જવાના માર્ગમાં નદી પર આ પુલ બનાવાયો છે. બીજી તરફ હરિદ્વાર ઋષિકેશ માર્ગ પર પણ આવી સ્થિતિ જોવા મળી. લોકોને જાણે પોતાના જીવની કિંમત ન હોય તેમ નદીના ધસમસતા પ્રવાહમાંથી બાઇક પસાર કરી રહ્યા છે. એક પછી એક બાઇક ચાલક નદીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આ ઉત્તરાખંડની બે તસવીર છે. સાંકરીમાં લાકડાના પુલ પર પસાર થઈને જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે, તો ઋષિકેશથી હરિદ્વારના માર્ગ પર નદીના પ્રવાહ વચ્ચે લોકો બાઇક લઈને પસાર થઈ રહ્યા છે. પહાડોમાં જ નહીં પરંતુ મેદાની રાજ્યોમાં પણ ભારે વરસાદ આફત બનીને વરસ્યો છે. આખા રાજસ્થાનને વરસાદે બાનમાં લીધું છે. જયપુરમાં અવિરત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, તો આસપાસના ગામડાઓમાં પણ ભારે વરસાદ બાદ પાણી ફરી વળ્યા. જયપુરમાં અનેક સ્થળોએ એસડીઆરએફ એનડીઆરએફની મદદ લેવાઈ હતી. ગંગાપુરમાં તો રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. ભારે વરસાદ અને પૂરને કારણે 20 લોકોના મોત નીપજ્યા છે. કનોતા ડેમ ઓવરફ્લો થતા તેમાં 5 યુવકો ડૂબ્યા હતા. ભરતપુરમાં બાણગંગા નદીમાં 7 યુવકો ડૂબી ગયા. ફાગીમાં માશી નદીમાં બાઇક તણાતા 2 યુવકોના મોત થયા છે. જયપુરમાં આવેલા સામોદ હનુમાન મંદિરના આ દ્રશ્યો જુઓ. મંદિરના પગથિયા પર વહેતો જળ પ્રવાહ કેટલો અદ્ભુત લાગી રહ્યો છે. જાણે પગથિયા પર પાણીનો ધોધ વહેતો હોય તેવો નજારો જોવા મળ્યો. પગથિયા પરથી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને લોકો પસાર થતા જોવા મળ્યા. રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કમાં પણ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું. વાઘના અભયારણ્યમાં નદીઓ વહેવા લાગી. પાણીના ધસમસતા પ્રવાહના વિડીયો વાયરલ થયા છે. ભારે વરસાદ બાદ દિલ્હીના ગુરુગ્રામના રસ્તાઓ નદી બની ગયા. મુશળધાર વરસાદ પડવાને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. પાણી ભરાતા રસ્તાઓ પર વાહનો બંધ થઈ ગયા. વાહન ચાલકોને પારાવાર હાલાકી વેઠવી પડી છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં કર્ણાટકના બેંગલુરુમાં સતત 5 કલાક વરસાદ વરસ્યો, જેને કારણે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. ગુજરાતમાં તો હાલ ચોમાસાએ બ્રેક મારી છે, પરંતુ સરદાર સરોવર ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી સિઝનમાં પ્રથમ વખત ડેમમાં જળ સપાટી 135.75 મીટરે પહોંચી ગઈ. પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આસમાની આફતનું તાંડવ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું, તો બીજી તરફ રાજસ્થાનમાં શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો છે. દિલ્હીના ગુરુગ્રામમાં પણ એક સાથે પડેલા વરસાદે લોકોની મુસીબત વધારવાનું કામ કર્યું છે, તો દક્ષિણમાં કર્ણાટકના બેંગલુરુમાં રસ્તાઓ નદી બની ગયા છે. પહાડોથી લઈ મેદાન સુધી કુદરતે વેરેલા વિનાશની એક એક તસવીર બિહામણી છે. તો કલ્પના કરો, જેને આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હશે તેના પર શું વીતી હશે. કુદરતનો આ કેવો કહેર છે જે દરેક સ્થળે તબાહી જ તબાહી આપતો જાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.